એમસીએ રાહત આપતા હવે પ્રી પ્રાઇમરી શાળાઓ પુનઃ શરૂ થઈ છે। હાલ 150 પ્રી પ્રાઇમરી શાળાઓ શરૂ થઈ છે। બીયુ અને ફાયર એનઓસીને લઈ અમદાવાદની પ્રી પ્રાઇમરી શાળાઓને સીલ કરાઈ હતી। બીયુ એનઓસીની બાબતોમાં સંચાલકોએ લેખિત એફિડેવિટ આપ્યા બાદ સીલ ખોલાયા છે। હજુ પણ અમદાવાદની 400 પ્રી સ્કૂલ ના સીલ યથાવત છે। બંધ શાળાઓ ફાયર સેફટી બાબતે 30 દિવસની મર્યાદામાં એનઓસી મેળવી સીલ ખોલાવી શકશે। ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હોય તો 3 મહિનામાં સર્ટિફિકેટ રજૂ કરી સીલ ખોલાવી શકાશે। અરાઉન્ડ 25 દિવસ પછી અમારી સ્કૂલ લાઈવ થઈ છે। અમારી સ્કૂલમાં બાળકોનો અવાજ ગુંજી રહ્યો છે, તો અમને બહુ જ હેપી એન્ડ એક્સાઇટિંગ ફિલિંગ છે। અને અમે બાળકોની સુરક્ષા ઓલવેઝ અમારી પ્રાયોરિટી રહી છે। તો પહેલાં બી અમે બધું ફાયરની જે બી રિક્વાયરમેન્ટ્સ હતી એ અમે અહીંયા સેટઅપ કર્યું હતું, સેફટી બધી રીતે કરેલી છે। બટ અમે ગવર્મેન્ટના નવા જે બી નોર્મ્સ આપ્યા છે એના માટે અમે રેડી છીએ, એને અપડેટ કરવા માટે અમે ઓલરેડી એની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે। અને અમે ગવર્મેન્ટને થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે એમણે અમને ટાઈમ આપ્યો, અમારી સ્કૂલ સ્ટાર્ટ કરી અને અમને જે બી સમય મર્યાદા આપી છે એમાં જે બી નવા નોર્મ્સ છે વી વિલ બી ફોલોઈંગ એવરીથિંગ।